લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આપણે આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 પોષ વદ બીજ શનિવાર તારીખ 27/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:23 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:22. આજની ચંદ્ર રાશિ છે કર્ક. આ કર્ક રાશિ બપોરે 1:02 સુધી રહેશે, ત્યાર પછી રહેશે સિંહ. અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. આજે જેમનો જન્મદિવસ છે એ લોકોએ માતા પિતાની સેવા અચૂક કરવી, તો જીવનમાં ઘણા બધા સુખ મેળવી શકશો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની જન્મ રાશિ બપોરે 1:02 સુધી કર્ક, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ. અને આજના જન્મેલા બાળકો છે ને, શારીરિક રીતે સારા પણ મનથી પણ એટલા સારા રહેશે. તો આજના બાળકોનું ધ્યાન માતા પિતાએ પહેલેથી રાખવાનું, અને સારા સંસ્કારોનું સિંચન કરશો ને તો આ બાળક તમારી સેવા ખૂબ સુંદર રીતે કરશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય ને પ્રવાસમાં સારી સફળતા મળે. મિત્રો, આજે કોઈ નાણાકીય બાબતમાં સમજી વિચારીને આયોજન કરીને આગળ વધશો તો ભવિષ્ય સારું. આજના કરેલા પ્રયત્નોનું સારામાં સારું ફળ મળે. પણ મિત્રો, આજે કૌટુંબિક મતભેદ જરૂરથી ટાળવા. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. ઘણા બધા દિવસથી નાની મોટી સમસ્યાઓ કુટુંબમાં જે ચાલતી હતી એ સમસ્યાઓનો હલ લાવી ને કુટુંબનો સુમેળ સાધવામાં આજે તમને સારી સફળતા મળે. આજે મિત્રો, ઘણા બધા લાભદાયક પગલાઓ તમે લઈ શકશો અને એનું સારામાં સારું પરિણામ તમને મળતું પણ દેખાશે. આજે પહેલેથી આયોજન કરેલા કામો ખૂબ સરસ રીતે આગળ વધારી જશો. મિથુન રાશિવાળા માટે જે દિવસની શરૂઆત માનસિક ચિંતાઓથી થતી દેખાય. આજે કૌટુંબિક કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આપણને થોડી તકલીફ પડે, તો આનું ધ્યાન અવશ્ય રાખજો કે ભાઈ આવા સમયમાં ધીરજ રાખવી જોઈએ અને શાંત મને કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. આજે છે ને મિથુન રાશિવાળા એ લોકોની કુંડળીમાં જો ચંદ્રબુધ ભેગા હોય ને તો એવા લોકોને આજે એક માનસિક ભય સતાવે, તો આને પણ થોડો કાબૂમાં રાખવો જરૂરી. કર્ક રાશિવાળા માટે ભૂતકાળમાં કરેલા કામોથી માન સન્માન મળતું દેખાય છે. આજે મિત્રો, નસીબનો ભાગ્યનો સાથ ચોક્કસ રીતે મળતો દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં કંઈક નવી તકોનું નિર્માણ થાય અને એ તકને ઝડપવામાં તમે સફળ પણ થાવ. કર્ક રાશિ આજે બને ત્યાં સુધી પારિવારિક કલેશથી દૂર રહેવું ખૂબ જરૂરી. સિંહ રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવાની જરૂર દેખાય છે. પણ આ આરોગ્ય છે ને સવારે તમને પરેશાન કરશે, પણ પછી બપોર પછીનો જે સમય છે ને એક અણધારી બહુ મોટી ખુશીના સમાચાર આવે, અને આ સમાચાર સાંભળીને તબિયત તો સારી થઈ જ જાય, દિવસ આખો સરસ થઈ જાય. આજે વિચારો સકારાત્મક રાખશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ દિવસની શરૂઆતમાં કોઈ નાનકડો વાદવિવાદ થવાની શક્યતા છે, તો આનાથી બચીને ચાલ્યા ને તો બપોર પછીનો દિવસ બહુ જ સુંદર. નવા વિચારો આવે, નવું સાહસ કરવાનું આપણું મન થાય, કરી પણ શકો ને એમાં સફળતા પણ મળે. મિત્રો, આજે આર્થિક બાબતોમાં નવા માર્ગ ખુલતા દેખાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત આગલા દિવસની અસરમાં માનસિક થાકથી થતી દેખાય છે. આગલા દિવસે આપણે કંઈક એવું કામ કર્યું હોય અથવા કોઈ ટેન્શન આવ્યું હોય એનો થાક આપણા મન પર હોય. પણ મિત્રો શરૂઆત ભલે આનાથી થાય, પણ બપોર પછીનો તમારા માટેનો સમય પણ આજે ખૂબ શુભ છે અને બધો થાક ઉતરી જાય એવા બનાવો બને. આજે તમે વિચારેલી સુંદર યોજનાઓ અમલમાં મૂકી શકાય અને એનો સારામાં સારો લાભ આપણે જીવનમાં મેળવી શકીએ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે શરૂઆત થોડીક ચિંતાજનક થાય કે ભાઈ આજે જે કામો કરવાના જ એને હું પૂર્ણ કઈ રીતે કરીશ. પણ મિત્રો તમારી મંગળની રાશિ છે ને મંગળ એટલે મિત્ર. તો મિત્રો આજે મિત્રોની સહાય મળે અને આજના બધા કામ મિત્રોની સહાયથી પૂર્ણ થાય. આજે સર્જનાત્મક શક્તિઓ પણ કામે લગાડજો, ચોક્કસ ફાયદો થશે. ધનરાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી અને મોટી સંતોષકારક સફળતાઓ મળતી દેખાય. આજે ધનરાશિવાળાએ અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખશો તો અંગત સંબંધોનો સારામાં સારો લાભ તમે મેળવી શકશો. મિત્રો આજે નોકરીવાળાએ પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ સાચવીને આગળ ચાલવું જરૂરી છે. મકર રાશિવાળા માટે આજે પૈસાનો ખર્ચ થોડોક વધતો દેખાય છે. પણ મિત્રો ફાલતુ ખર્ચથી દૂર રહેશો તો આજે વાંધો નહીં આવે, કારણ કે આપણે જરૂરી ખર્ચા તો કરવા જ પડે છે, પણ આપણે ઘણીવાર જરૂરીની સાથે ફાલતુ ખર્ચા કરી નાખીએ. એ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે તમારે પણ બપોર પછીનો સમય આપણા સ્વપ્નને આકાર આપવાનો છે. કુંભ રાશિવાળા માટે આજે દિવસ ખરેખર સારો. મિત્રો આજે તમે જોયેલા સ્વપ્નને સાકાર કરવાની જે કંઈ પણ રીત છે ને એ તમારી સામે આવે, તમે એને ઝડપી લો અને એની પર અમલ કરો તો સફળ પણ થાવ. આજે છે ને એક જ વાત ધ્યાન રાખજો, નકામી વાતો ખોટી વાતોમાં લાંબો સમય પસાર નહીં કરતા. મીન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે, પણ પ્રવાસમાં આજે સાચવવાનું છે ભાઈ, બરાબર? આપણો કિંમતી સામાન ખાસ સાચવવાનો છે. આજે આર્થિક સમસ્યાનો હલ આપણે લાવી શકશું અને આજે જો આપણે બિનજરૂરી વિવાદોથી દૂર રહીએ તો આપણા માટે સૌથી સારા પરિણામ આવે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આજનો શું વિચાર. મિત્રો માતા પિતા એટલે ભગવાન દ્વારા અપાયેલો અમૂલ્ય ઉપહાર. માનવ જીવનમાં આનાથી સારી ભેટ કોઈ આપી જ ન શકે. તો આ ભેટનું જતન કરવું એ આપણા માટે આપણી ફરજમાં આવે જ. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. હળદરના પાવડરને આપણે જો એકદમ બારીક કપડાથી ચારી નાખીએ અને એ ચારેલી હળદર જો આપણે હુંફાળા પાણી સાથે ફાંકીએ ને તો હરસમસામાં બહુ મોટી રાહત મળે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય એક જ લાઈનમાં કહું ને તો આજે કોઈ પાપ કર્મ નહીં કરતા. કોઈને નુકસાન પહોંચાડવું, કોઈની સાથે ખોટો વ્યવહાર, કોઈના પૈસા ખાઈ જવા, કોઈની લાગણી દુભાવવા, વચનો બોલ, કોઈ પણ પ્રકારનું નાનામાં નાનું પાપ પણ નહીં કરવાનું. કારણ શું કે પાપનો ઘડો જ્યારે ભરાઈ જાય ને ત્યારે એ ફૂટી જ જાય અને એ ફૂટે ત્યારે આપણે બરબાદ થઈ જઈએ છીએ. તો આ પાપના ગળામાં કોઈ પણ પ્રકારનું પાપ જમા ન થાય ને એની કાળજી આજે આપણે રાખવાની છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.